એક સમયે અયોધ્યાની પાસે આવેલા નૈમિષારણ્યમાં વસનાર સૌનક આદિ ઋષિઓએ ભેગા થઈ શુદ્ધ પુરાણિકને ઉત્તમ પ્રશ્ન પૂછ્યો. ઋષિઓએ કીધું કે હે મહામુનિ, કયું વ્રત કે તપ કરવાથી ઈચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે તે સર્વ સાંભળવા માટે અમે ઉત્સુક છે, માટે એ અમને વિસ્તારપૂર્વક કહો. ત્યારે સૂતજી કહે છે કે એક સમયે નારદ મુનિએ એવો જ પ્રશ્ન વૈકુંઠમાંથી શ્રી વિષ્ણુ ભગવાનને પૂછ્યો હતો. તેનો જે ઉત્તર શ્રી વિષ્ણુ ભગવાને આપ્યો તે જ તમને હું કહું છું. તમે બધા શાંતિપૂર્વક સાંભળો. એક વખત યોગી નારદ મુનિ બીજા ઉપર ઉપકાર કરવાની ઈચ્છાથી ફરતા ફરતા મૃત્યુલોકમાં આવ્યા. તેમણે અહીં જુદી જુદી યોનિઓમાં ઉત્પન્ન થયેલા પોતપોતાના દૂષિત કર્મોથી દુઃખી થતા અને અનેક પ્રકારની ચિંતાઓથી ઘેરાયેલા સર્વ મનુષ્યને જોયા. કયા ઉપાય આ સર્વ મનુષ્યોના દુઃખને દૂર કરવા એ વિચાર કરતા નારદ મુનિ વિષ્ણુ ભગવાન પાસે એમના લોકમાં ગયા. વૈકુંઠમાં નારદજીએ નારાયણ દેવતાને દર્શન કર્યા. તે શુક્લ વર્ણ ચતુર્ભુજના 4 હાથોમાં શંખ, ચક્ર, ગદા અને કમળ ધારણ કરેલા હતા અને કંઠમાં પુષ્પોની માળા શોભિત હતી. દેવોના ઈશ્વર એવા તેમના દર્શન કરી નારદજી ભગવાન નારાયણની સ્તુતિ કરવા લાગ્યા. જેમનું સ્વરૂપ વાણી તથા મનથી પણ અતીત છે અને જેમની શક્તિ અનંત છે તેવા આપ ભગવાન વિષ્ણુને નમસ્કાર હો. નારદજી કહે છે કે તમને આદિ, મધ્ય અને અંત નથી. તમે નિર્ગુણ છતાં ગુણ સ્વરૂપ છો. તમે સર્વના આદિ છો અને તમે જ ભક્તોના દુઃખોને દૂર કરવાવાળા છો. નારદજીની સ્તુતિ સાંભળી વિષ્ણુ ભગવાન વિષ્ણુ બોલ્યા કે હે નારદજી, તમે કયા હેતુથી મનમાં રાખીને મારી પાસે આવ્યા છે તે મને કહો. નારદજી કહે છે કે હે પ્રભુ, મનુષ્ય લોકમાં સર્વજનો જુદી જુદી યોનિઓમાં ઉત્પન્ન થઈ અનેક પ્રકારના દુઃખોથી પીડાયેલા છે. હે નાથ, તે જનોના દુઃખ કયા ટૂંકા અને સરળ સાધનથી દૂર થાય તેનો ઉપાય આપ કૃપા કરી મને સંભળાવો, એની મેં ઈચ્છા રાખું છું. ત્યારે ભગવાન કહે છે કે હે વત્સલ નારદ, તમે લોકોના હિતની ઈચ્છાથી સારી વાત મને પૂછી છે, તો જે કરવાથી મનુષ્ય મોહમાંથી છૂટી એવો ઉપાય હું તમને કહું છું. તમે સૌ શાંતિથી સાંભળો. હે પુત્ર, એક એવું મહા પવિત્ર અને સરળ વ્રત છે જે સ્વર્ગ તથા મનુષ્ય લોકમાં દુર્લભ છે. તમારા પ્રત્યેકના સ્નેહ ભાવને લીધે તે હું તમને કહું છું. એ શ્રી સત્યનારાયણનું વ્રત વિધિપૂર્વક કરવાથી મનુષ્ય તત્કાળ સુખ પામે છે અને દેહ છૂટ્યા પછી મોક્ષ પામે છે. નારદજીએ કહ્યું કે તે વ્રત કરવાથી શું ફળ મળે છે, વળી તેની વિધિ વિધાન કેવા છે અને આ વ્રત કોણે કરેલું તે બધું મને વિસ્તારપૂર્વક કહો. શ્રી ભગવાન કહે છે કે એ વ્રત આધિ, વ્યાધિ, ઉપાધિને સમાવે છે, સ્ત્રીઓને સૌભાગ્ય અને સંતતિ આપે છે, તેમજ સર્વત્ર વિજય અપાવે છે. આ વ્રત ભાવિકો ગમે તે દિવસે શ્રદ્ધાપૂર્વક, ભક્તિપૂર્વક કરે છે. આ વ્રતમાં તિથિ, મુહૂર્ત આદિ કંઈ જોવાની જરૂર નથી. ધર્મપરાયણ થઈ બ્રાહ્મણો અને પોતાના સગા સંબંધીઓ તથા ઇષ્ટ મિત્રોની સાથે પોતે સાયનકાલના સમયે સત્યનારાયણ દેવનું પૂજન કરવું. ભાવિકે ભક્તિથી નૈવેદ્ય કરવું. તેમાં કેળા, ઘઉંનો અથવા રવાનો સવા માપનો લઈ તેમાં ઘી, ખાંડ નાખી ભગવાનનો શીરો બનાવો અને તેને ભગવાનને અર્પણ કરવો. કાચા ઘઉંનો રવો ન મળે તો ચોખાના લોટનો લઈ લેવો. ખાંડને બદલે ગોળ લઈ શકાય, પણ બધી વસ્તુઓ સવા પ્રમાણમાં એક જ રીતે લઈ ભગવાનને ધરાવવું. તે પછી સર્વની સાથે કથા સાંભળી બ્રાહ્મણોને દક્ષિણા આપવી, તેમજ સગા સંબંધીઓ સહિત બ્રાહ્મણોને ભોજન કરાવો. પછી પોતે પણ ભક્તિપૂર્વક સત્યનારાયણ દેવનો પ્રસાદ લેવો અને તેમના સમક્ષ નૃત્ય, ગાયન વગેરે કરી શ્રી સત્યનારાયણ ભગવાનનું સ્મરણ કરતા કરતા પોતાના ઘરે જવું. આ પ્રકારે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરનાર ભાવિકોની મનોકામના અવશ્ય પૂર્ણ થાય છે. કલયુગમાં
મોટા દુઃખોમાંથી મુક્ત થવા માટેનો એક ઉત્તમ અને સરળ ઉપાય છે. इति श्री स्कंद पुराणे रेवादि खंडे श्री सत्यनारायण कथाम प्रथमो अध्यायः. बोलो सत्यनारायण देव की जय. अतः द्वितीयो अध्यायः. सूतजी કહે છે, હવે બીજા અધ્યાયનું વૃતાંત કહું છું. પહેલા રમણીય કાશી ક્ષેત્રમાં ઘણો દરિદ્ર બ્રાહ્મણ રહેતો હતો. તે દરરોજ ભૂખ અને તરસથી વ્યાકુળ થઈ કાશીપુરીમાં ફરતો. એ બ્રાહ્મણને જેમને બ્રાહ્મણો પ્રિય હતા એવા શ્રી ભગવાનને જોયા હતા. ભગવાને પછી વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ લઈને તે દુઃખી બ્રાહ્મણને પૂછ્યું, હે વિપ્ર, બહુ જ દુઃખી જણાવતો છે તું આ ધરતી ઉપર વ્યાકુળ થઈને કેમ ફરે છે? તે બધું વૃત્તાંત મને કહે. બ્રાહ્મણ કહે છે કે હે દુઃખી અને નિર્ધન બ્રાહ્મણ છું, તેથી ભિક્ષાની આસથી મેં ગમે ત્યાં ફરું છું. તો આપ કૃપા કરીને મારું દારિદ્ર્ય દૂર થાય એવો મને કોઈ ઉપાય જણાવો. તે દરિદ્ર બ્રાહ્મણનું કહેવું સાંભળી વૃદ્ધ બ્રાહ્મણે કહ્યું, હે વિપ્ર, સત્યનારાયણ વિષ્ણુ ભગવાનની ઈચ્છિત ફળ આપનારું પૂજન છે. તે સત્યનારાયણ દેવનું પૂજન તથા ઉત્તમ વ્રત કરનાર મનુષ્ય સર્વ દુઃખોથી મુક્ત થાય છે. આમ કહી વૃદ્ધ બ્રાહ્મણના રૂપે આવેલા સત્યનારાયણ ભગવાને તે બ્રાહ્મણને વ્રત અને પૂજનની વિધિ સંભળાવી અને અદૃશ્ય થઈ ગયા. એ વૃદ્ધ બ્રાહ્મણે કહેલ પ્રમાણે વ્રત હું જરૂર કરીશ એમ વિચાર કરતા તે દરિદ્ર બ્રાહ્મણને રાતના ઊંઘ પણ ન આવી. બીજા દિવસે સવારે ઉઠી હું સત્યનારાયણ ભગવાનનું વ્રત અવશ્ય કરીશ એવો સંકલ્પ કરીને બ્રાહ્મણ નિત્ય નિયમ મુજબ ભિક્ષા માંગવા માટે ગામમાં ગયો. તે દિવસે બ્રાહ્મણને ભિક્ષામાં હંમેશના કરતા ઘણું વધારે દ્રવ્ય મળ્યું. તેથી તે દિવસે તેણે સગા વહાલા સાથે શ્રી સત્યનારાયણનું પૂજન કર્યું. તે બ્રાહ્મણ સત્યનારાયણનું વ્રત તથા પૂજન કર્યાથી વ્રતના પ્રભાવથી તે સર્વ દુઃખોથી મુક્ત થઈ અગણિત સંપત્તિ વાળો થયો. ત્યાંથી તેણે દર મહિને યોગ્ય સમયે સત્યનારાયણનું વ્રત કરવા માંડ્યો. વ્રતના પ્રભાવે સત્યનારાયણ દેવની કૃપાથી તે બ્રાહ્મણ સર્વ પાપોથી મુક્ત થઈ દુર્લભ એવા મોક્ષ પામ્યો. હે બ્રાહ્મણો, પૃથ્વી પર જ્યારે સત્યનારાયણનું વ્રત અને પૂજન થવા માંડ્યું ત્યારે મનુષ્યોને સર્વ દુઃખોના નાશ પામવા લાગ્યા. આ પ્રમાણે શ્રી નારાયણે મહાત્મ્ય નારદને જે વ્રત કહ્યું હતું તે જ વ્રત મેં તમને કહ્યું છે. હવે બીજું હું તમને શું કહું? સુતજીનું કહેવું સાંભળી ઋષિઓ બોલ્યા કે હે સુત મુનિ, સત્યનારાયણનું વ્રતે બ્રાહ્મણ પાસેથી પ્રથમ કોણે સાંભળેલું અને કોણે કરેલું તે બધું સાંભળવાની અમે આશા રાખીએ છીએ. ત્યારે સુતજી બોલ્યા કે હે સર્વ મુનિઓ, પૃથ્વી પર એ વ્રત કોણે કર્યું હતું તે સાંભળો. એક દિવસ તે શ્રેષ્ઠ બ્રાહ્મણ પોતાના વૈભવ પ્રમાણે વ્રત કરતા તત્પર થયા. તે પોતાના સગા કુટુંબીઓ સાથે વ્રત કરતા હતા. એવામાં એક કઠિયારો લાકડાની ભારે માથા ઉપર મૂકીને તેના ઘર આંગણે આવ્યો. માથા ઉપરની લાકડાનો ભાર બહાર મૂકીને તે જ્યાં સત્યનારાયણની પૂજા થઈ રહી હતી ત્યાં આવ્યો. તેને બહુ તરસ લાગી હતી તો તેણે બ્રાહ્મણને સત્યનારાયણનું વ્રત પૂજન કરતો જોયો. પછી કઠિયારાએ બ્રાહ્મણને પ્રણામ કરી પૂછ્યું કે હે પ્રભુ, આપ કયો વ્રત કરો છો? આ વ્રત કરવાથી શું ફળ મળે છે તે મને કૃપા કહી કહો. ત્યારે બ્રાહ્મણે કહ્યું કે હે મનુષ્ય, હું મનુષ્યની સર્વ ઈચ્છાઓ પૂર્ણ કરનારું શ્રી સત્યનારાયણ દેવનું વ્રત કરું છું. મેં જ્યારથી વ્રત કરવાનું શરૂઆત કરી છે ત્યારથી ભગવાનની કૃપાથી પ્રસાદીથી અને ધન ધાન્ય વગેરેથી પ્રાપ્તિ થઈ છે. તે બ્રાહ્મણે પાસેથી આ વ્રતનો મહિમા જાણી બ્રાહ્મણે આપેલો પ્રસાદ ખાઈ પાણી પી પછી તે કઠિયારો શહેર તરફ ગયો. વ્રતનો મહિમા કહી બ્રાહ્મણો કઠિયારને પ્રસાદ આપ્યા હતા. બીજા દિવસે શહેરમાં લાકડાનો ભારો વેચવા જતી વખતે કઠિયારાએ મનમાં સંકલ્પ કરી લીધો કે આજે ભારો વેચાય જે દામ મળશે તે બીજા કોઈ કાર્યમાં ન ખર્ચાય એ નાણાંથી હું સત્યનારાયણ દેવનું વ્રત પૂજન કરીશ.
આમ નિશ્ચય કરી ભારો માથે મૂકીને નીકળી પડ્યો. નગરમાં ફરતો ફરતો તે શેઠ સાહુકારોના રહેઠાણોમાં પહોંચ્યો. ત્યાં તેને લાકડાના રોજ કરતા બમણા દામ મળ્યા. રોજ કરતા બમણા પૈસા મળવાથી પ્રસન્ન થયેલા કઠિયારાએ સારા પાકેલા કેળા, સાકર, ઘી, દૂધ અને ઘઉંનો લોટ ખરીદ્યો. બધી સામગ્રી સવાઈ ખરીદીને તે પોતાને ઘેર ગયો અને સગા વહાલાઓને તથા ઇષ્ટ મિત્રોને ઘરે બોલાવી તેણે ઉત્સાહપૂર્વક શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું. એ વ્રતના પ્રભાવથી તે કઠિયારો ધનવાન અને પુત્રવાન થઈને આ લોકમાં અત્યંત સુખ ભોગીને અંતે સત્યલોકમાં ગયો. इति श्री स्कंद पुराणे रेवादिखंडे श्री सत्यनारायण व्रत कथा द्वितीयो अध्याय. बोल सत्यनारायण देव की जय. સુતજી કહે છે કે હે મુનિઓ, હવે હું આગળ સત્યનારાયણ દેવની કથાનું બીજું વૃતાંત કહું છું, તે તમે સાંભળો. પૂર્વે ઉલ્કામુખ નામે રાજા હતો. તે જીતેન્દ્રિય, સત્યવાદી અને નિત્ય દેવ મંદિરે જતો ને દરરોજ બ્રાહ્મણોને દ્રવ્ય આપી સંતોષ કરતો. એ રાજાની કમળ જેવા મુખવાળી ઘણી જ ભલી ભદ્રશીલા નામે પતિવ્રતા પત્ની હતી. તે પોતાના પતિ સાથે ભદ્રશીલા નદીના કાંઠે શ્રી સત્યનારાયણનું વ્રત પૂજન કરતી હતી. એવામાં નદી કાંઠે સાધુ નામનો એક વાણિયો વેપારી અર્થે પોતાનું વાહન લઈને આવ્યો. તેમાં અનેક પ્રકારના ધન, ધાન્ય, તેજાના ઝવેરાત આદિ ભરેલા હતા. વાહનને નદી કાંઠે રાખી તે સાધુ વાણિયો જ્યાં રાજા રાણી વ્રત કરતા હતા ત્યાં જઈ વિનયપૂર્વક રાજાને પૂછવા લાગ્યો કે હે રાજન, અહીં આગળ તમે ભક્તિયુક્ત ચિત્તે આ કયું વ્રત કરો છો એ જાણવાની મારી ઈચ્છા છે, તો મને જણાવો. આ સાંભળી ઉલ્કામુખ રાજાએ સાધુ વાણિયાને કહ્યું કે હે સાધુ વેપારી, હું ભગવાન વિષ્ણુ એટલે કે સત્યનારાયણ દેવનું વ્રત પૂજન કર્યું છે. મેં સંતતિ મળે એ કામનાથી અહીં સગા વાલાઓ સાથે વ્રતનું પૂજન કર્યું. રાજાનું કહેવું સાંભળી સાધુ વાણિયાએ વિનયપૂર્વક કહ્યું કે મને સત્યનારાયણ વ્રતનો વિધિ અને મહિમા કહો, તો હું પણ તે વ્રત કરીશ. કારણ કે હું પણ પુત્રહીન છું, તો આ વ્રતથી અવશ્ય મારે ઘેર સંતતિ થશે. આમ કહી રાજા પાસેથી વ્રતનો મહિમા જાણી લઈ વેપાર અર્થે આગળ જવું છોડીને તે હર્ષભેર પોતાના ઘરે ગયો. તેણે પોતાની સ્ત્રીને સત્યનારાયણ વ્રતનો મહિમા સંભળાવવા કહ્યો. જ્યારે આપણા ઘેર ઘોડિયું ઝૂલતું થશે ત્યારે હું આ વ્રત કરીશ. આવું સાધુ વાણિયાએ પોતાની પત્ની લીલાવતીને કહ્યું. પછી લીલાવતી પોતાના પતિ સાથે આનંદી મનવાળી થઈ ધર્મપરાયણ રહેતી હતી. એક દિવસે ઋતુવાળી થયેલી તે સત્યનારાયણ ભગવાનની કૃપા પ્રસાદીથી સૌભાર્યા થઈ ગઈ. 10મે મહિને લીલાવતીને એક ઉત્તમ કન્યા જન્મી અને તે શુદ્ધ પક્ષમાં ચંદ્રની કળાની જેમ વધે તેમ દરરોજ વધવા લાગી. તેનું નામ કલાવતી રાખવામાં આવ્યું. તે પછી કલાવતીએ પોતાના પતિને મધુરતાથી કહ્યું કે હે નાથ, પહેલા આપે જે વ્રત કરવાનો સંકલ્પ કરેલો તે શા કારણથી પૂર્ણ કરતા નથી. ત્યારે સાધુ વાણિયો કહે છે કે હે પ્રિય, એ વ્રત આપણે પુત્રી લીલાવતીના લગ્ન પ્રસંગે કરીશું. આ પ્રમાણે પોતાની પત્નીને સમજાવી વેપાર અર્થે તે બીજા નગરમાં ગયો. બીજી બાજુ કલાવતી કન્યા તેને ઘેર મોટી થવા લાગી. કેટલાક સમય પછી પોતાના નગરમાં પાછા આવેલા સાધુ વાણિયાએ પોતાની પુત્રી કલાવતીને લગ્ન કરવા યોગ્ય થયેલી જોઈને પોતાના મુનિમતને બોલાવી તેને માટે વર શોધવા માટે કહ્યું. તેમ હમણાં જ જાઓ અને તમે મારી પુત્રી કલાવતી માટે યોગ્ય અને ઉત્તમ મુહૂર્ત શોધી લાવો. શેઠની આવી આજ્ઞા થવાથી મુનિએ ત્યાંથી નીકળી કાંચન નગરમાં આવી પહોંચ્યો. કાંચન નગરમાંથી એક વણિક પુત્રને લઈ મુનિજીએ સાધુ વાણિયાને પાસે આવ્યા. ત્યારે સ્વરૂપવાન, ગુણવાન અને નાની ઉંમરના તે વણિક પુત્રને જોઈ તરત જ પોતાના સગા વાલાને અને ઘરે બધા સગા સંબંધીઓને ઘરે બોલાવીને
ઘણા જ ઉમંગથી પોતાની કન્યા કલાવતીનું લગ્ન વિધિપૂર્વક વણિક પુત્ર સાથે કરાવ્યું. કન્યાના લગ્ન થઈ ગયા, પણ સાધુ વાણિયાએ તે વખતે પણ કર્મના અંતરાણે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાનું ભૂલી ગયો. તેથી સત્યનારાયણ દેવ તેના ઉપર કોપાયમાન થાય છે. આ પ્રસંગને ઘણો સમય થયો. પોતાના કામકાજમાં ચતુર બ્રાહ્મણ ચતુર વણિક પોતાના જમાઈને સાથે વેપાર કરવા બહાર ગામ ગયો. સિંધુ નદીના પાસે આવેલા રત્નસાગર નામના સમુદ્ર નગરમાં પોતાના જમાઈને સાથે લઈ તે સાધુ વાણિયો ત્યાં વેપાર કરવા લાગ્યો. તેઓ આવ્યા હતા તે નગરના રાજા ચંદ્રકેતુ હતો. એવામાં શ્રી સત્યનારાયણ ભગવાને તે સાધુ વાણિયાને જૂઠો બોલાવ્યો. પ્રતિજ્ઞાનો ભંગ કરવાના કારણે તેને શ્રાપ આપ્યો કે તારા ઉપર મહાદુઃખ, બંધન આદિ દારૂણ અને કઠિન દુઃખો તારા ઉપર પડશે. એક દિવસ રાજાને ત્યાં મોટી ચોરી કરીને એક ચોર જ્યાં સાધુ વાણિયાને તેના જમાઈ રહેતા હતા તે ઘરમાં છુપાઈ ગયો. પોતાની પાછળ રાજાને સિપાહીઓ દોડી આવતા હતા. તે જોઈને તે ચોર તે સાધુ વાણિયાને ઘરમાં ચોરીનું બધું ધન મૂકીને છાનોમાનો ત્યાંથી ભાગી ગયો. ત્યાં તો ઘરમાં આવેલા સિપાહીઓએ જ્યાં સાધુ વાણિયો અને તેનો જમાઈ સૂતા હતા ત્યાં ચોરીનું ધન પડેલું જોઈ તેથી તેઓ બંને સસરા જમાઈને બંદી બનાવીને રાજા પાસે લઈ ગયા. સિપાહીઓએ હરખભેર રાજા પાસે જઈને કહ્યું કે હે પ્રભુ, અમે આ બે ચોરોને પકડી લીધા છે. તેઓને શું સજા કરવાની છે તે આજ્ઞા આપો. પછી રાજાએ પૂરી તપાસ કર્યા વગર તરત જ આજ્ઞા આપી. એટલે સિપાહીઓએ બંને વાણિયાઓને દોરડાથી બાંધીને કારાગૃહમાં પૂરી દીધા. શ્રી સત્યનારાયણ દેવની માયાને લીધે ચંદ્રકેતુ રાજાએ તેમનું કઈ જ સાંભળ્યું નહીં અને પોતાના ચોરાઈ ગયેલા ધન ઉપરાંત સાધુ વાણિયા પાસે જે બધું ધન હતું તે લઈ લીધું. બીજી તરફ શ્રી સત્યનારાયણ ભગવાનના શ્રાપથી સાધુ વાણિયાને ઘેર ચોરી થઈ અને તેમાં બધું જ ધન ચોરો ચોરી લઈ ગયા. આથી તેની પત્ની લીલાવતી ઘણી દુઃખી થઈ ગઈ. પછી તો સાધુ વાણિયાની પત્ની લીલાવતી ભૂખથી પીડાતી ઘેર ઘેર ભીખ માંગવા લાગી. વળી તેની કન્યા કલાવતી પણ નિત્ય જ્યાં ત્યાં ભીખ માંગતી ભટકવા લાગી. એક દિવસ વણિકને ત્યાં કલાવતી ભૂખથી અત્યંત પીડાતી હતી. એક બ્રાહ્મણના ઘરમાં ગઈ પહોંચી. ત્યાં તેણે શ્રી સત્યનારાયણ દેવનું વ્રત પૂજન થતું જોયું. ભૂખથી વ્યાકુળ કલાવતીએ જ્યાં કથા થતી હતી ત્યાં બેઠી કથા સાંભળીને તેણે શ્રી સત્યનારાયણ દેવને પ્રાર્થના કરી કે હે, મારું દુઃખ મટી જાય અને મારા પિતા તથા મારા પતિ મને મળી જાય. તે પછી તેને બ્રાહ્મણો પ્રસાદ આપ્યો. તે ખાઈને તે મોડી રાતે પોતાના ઘેર આવી. કલાવતી ઘરમાં આવતા જ તેની મા લીલાવતીને પૂછ્યું કે દીકરી, આજે તું આટલી રાત સુધી ક્યાં રોકાઈ હતી ને તારા મનમાં શું છે? કલાવતી ઉતાવળે બોલી કે હે મા, હું એક બ્રાહ્મણને ઘેર મનમાં ધારેલી ઈચ્છા પાર પાડવા માટે વ્રત ગઈ હતી. પૂજન અને કથા થતી હતી ત્યાં બેસી હતી. કન્યાને આમ કહેતું સાંભળીને સાધુ વાણિયાની પત્ની લીલાવતી પણ શ્રી સત્યનારાયણ દેવનું વ્રત પૂજન કરવા તત્પર થઈ. એ મહાસાધ્વી અમે લીલાવતી પોતાના સગા સંબંધીઓ ભાઈ ભાંડુઓને બોલાવીને અને શ્રી સત્યનારાયણ દેવનું વ્રત પૂજન કરવા બેઠી. પછી પોતાના પતિ તથા જમાઈ હેમખેમ પોતાના ઘેર જલ્દી આવે એવો સંકલ્પ મનમાં મૂકી લીલાવતી સત્યદેવની પાસે વારંવાર એવો વર માંગતી હતી કે હે શ્રી સત્યનારાયણ પ્રભુ, મારા પતિ અને જમાઈના અપરાધ ક્ષમા કરો. આજ યોગ્ય છો, આપ જે કરવા માટે યોગ્ય છો. આવી પ્રાર્થના વ્રત તથા પૂજનથી સત્યનારાયણ ભગવાન પ્રસન્ન થયા. એ માયા રૂપી ભગવાન શ્રી સત્યદેવે રાજા ચંદ્રકેતુને સ્વપ્ન દેખાડ્યું ને તેમાં જણાવ્યું કે હે રાજા, તે જે બંદીવાન બનાવેલા નિરપરાધી બંને વાણિયાઓને સવારે છોડી દે અને તેમનું જે કંઈ ધન લીધું છે તે બધું તેમને પાછું આપ અને એમથી બમણું ધન એમને પાછું આપ અને તેમના રાજ્યમાં એમને ધન અને પુત્ર માટે એમને છોડી દે. રાજાએ બંને વાણિયાઓને સભામાં બોલાવી તેમનું જે દ્રવ્ય લીધું હતું તે બમણું કરીને પાછું આપ્યું. રાજાએ આમ સ્વપ્નમાં જણાવેલ શ્રી સત્યનારાયણ ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા. પછી રાજાએ સવારે સભામાં સિંહાસન ઉપર બેસી
સભાજનોને સ્વપ્નની વાત કરીને સિપાહીઓને આજ્ઞા કરી કે હાલ બંદીમાન જે બે વાણિયાઓ રાખ્યા છે તેઓને મુક્ત કરી દો. ચંદ્રકેતુ રાજાની આજ્ઞા જ સિપાહીઓ બંદીવાન થઈને બંને વણિકોને બંધન મુક્ત કરી આદરથી રાજાની સભામાં લાવ્યા અને બંને બંદીવાનોને છૂટા કરવામાં આવ્યા. વાણિકોના પુત્રે ચંદ્રકેતુ રાજાને નમસ્કાર કર્યા, પરંતુ પહેલા બની ગયેલું વૃત્તાંત યાદ કરીને ભયકૃત વ્યાકુળ બની તેઓ એ વખતે કંઈક જ બોલી શક્યા નહીં. એવા ઘણા જ ગરીબ બંને વણિક પુત્રોએ જોઈ રાજા ચંદ્રકેતુ ઘણા આદરભાવથી કહ્યું, આ બંને વણિક પુત્રોએ દેવયોગ મોટું દુઃખ ભોગવ્યું છે, હવે પછી એમને કોઈ ભય નથી. એમ કહી રાજાએ તેમના પગોમાં જકડાયેલી બેડીઓ ખોલાવી નાખી અને એમને છૂટા કર્યા. પછી વસ્ત્રો અને ઘરેણાઓ પહેરાવી તેઓને સંતુષ્ટ કર્યા અને બંનેને પોતાની પાસે બેસાડી સારી રીતે વાતચીત કરી રાજાએ તેમને સંતોષ આપ્યા અને તે બંને વાણિયાઓને સભામાં આગળ બેસાડી મધુર વચનોથી તેમને ખુશ કર્યા. અને રાજાએ કહ્યું કે હે સાધુ વાણિયાભાઈ, તમે સુખપૂર્વક તમારા ઘરે જાઓ. જતી વેળાએ બંને રાજાને નમસ્કાર કર્યા. આપની કૃપાથી અમે આ ગામ છોડીએ છીએ. इति श्री स्कंद पुराणे रेवादिखंडे श्री सत्यनारायण व्रतकथाम तृतीयोध्यायः। बोल सत्यनारायण देव की जय। સુતજી કહે છે કે આ પ્રમાણે તે સાધુ વાણિયાએ મંગલાચરણ સાથે પોતાના ઘેર જવાની તૈયારી કરી. બ્રાહ્મણોને ધનનું દાન આપી પોતાના નગર તરફ જવા નીકળ્યો. સાધુ વાણિયાએ જમાઈ સાથે દરિયા કિનારે આવી ત્યાં અગાઉ પોતાના વહાણમાં બધું ધનને માલ રાખી દીધું. એટલે શ્રી સત્યનારાયણ ભગવાન તેની પરીક્ષા કરવાનું વિચાર્યું અને વહાણમાં શું માલ ભર્યો છે તે જાણવાની ઈચ્છા કરી. આમ વિચારથી શ્રી સત્યનારાયણ ભગવાને તરત જ સંન્યાસી બાવાનું રૂપ લીધું ને દરિયા કિનારે વહાણ આગળ સાધુ વાણિયાને તેના જમાઈ ઊભા હતા ત્યાં જઈને બંનેઓને પૂછ્યું, તમારા વહાણમાં શું માલ છે? ત્યારે ધનના મદમાં મોહમાં લાગેલો બંને વણિકોએ હસીને મસ્કરી કરીને કહ્યું કે હે સંન્યાસી બાવા, તમે અમારા પૈસા લેવા આવ્યા છો, પરંતુ અમારા વહાણમાં તો વેલા પાંદડા વગેરે ભર્યા છે. તેઓનું આવું કઠોર મસ્કરીપૂર્વક વચન સાંભળી ભગવાન શ્રી સત્યદેવે કહ્યું, તમારું વચન સત્ય થાય. એમ કહી દંડી સ્વામીના રૂપે આવેલા શ્રી સત્યનારાયણ ત્યાંથી દૂર થઈ કિનારે ઊભા રહ્યા. સંન્યાસી બાવો જતા રહ્યો તે સમજી સાધુ વાણીએ નિત્ય કર્મથી પરવારી જોયું ત્યારે વહાણ ઉપર તરવા લાગી હતી. આ જોઈ તેને આશ્ચર્ય પાર ન રહ્યો. તેણે વહાણમાં જઈને જોયું તો ખરેખર તેમાં વેલાને પાંદડા જ ભરેલા હતા. તે જોઈ સાધુ વાણિયાને એટલો બધો આઘાત લાગ્યો કે તે ત્યાં ને ત્યાં બેહોશ થઈ ગયો. થોડી વારે ભાનમાં આવી તે ચિંતા કરવા લાગ્યો. તેથી તેના જમાએ કહ્યું, તમે શા માટે શોકને ચિંતા કરો છો? તમો હમણાં અહીં આવો. દંડી સ્વામીએ જે શ્રાપ આપ્યો છે તેના કહેવા પ્રમાણે આ બધું થયું છે, તેમાં કોઈ સંદેહ નથી. માટે આપણે બંને એને શરણે જઈએ તો આપણું ધારેલું કાર્ય પાર પડે. જમાઈનું કહેવું સાંભળી સાધુ વાણીઓ દંડી સ્વામી પાસે જઈ તેમને ભક્તિપૂર્વક નમસ્કાર કરી આદરથી કહેવા લાગ્યો કે હે મુનીશ્વર, મારા અપરાધની ક્ષમા કરો. અમે વારંવાર કરી શોકાતુલ વ્યાકુળ થઈને તમારી સ્તુતિ કરવા લાગીએ છીએ. એની આવી હાલતને જોઈને દંડી સ્વામીના રૂપમાં આવેલા ભગવાને કહ્યું, તું રડમાં, મેં તારી પૂજા છોડી દીધી છે. તું મારી પૂજા છોડી દીધી છે. તેથી હે દુષ્ટ બુદ્ધિવાળા, મારું વારંવાર અપમાન કરીને તે મોટું દુઃખ ઉત્પન્ન કર્યું છે. ભગવાનના આવા વચનો સાંભળીને સાધુ વાણીઓ હાથ જોડીને શ્રી સત્યનારાયણ દેવને વિનંતી કરવા લાગ્યો કે હે પ્રભુ, બ્રહ્માદિ દેવતાઓ તમારી માયાથી મોહ પામેલા છે. તેથી તેઓ પણ તમારા ગુણો અને માયાને જાણતા નથી. તે માટે આશ્ચર્ય જેવું છે. હું તો એક મૂળ અને પામર મનુષ્ય છું. મદથી છકેલો છું અને મૂર્ખ છું. હું આપને જાણી શક્યો નહીં, માટે મારા ઉપર પ્રસન્ન થાઓ.
પછી હું મારી સંપત્તિ પ્રમાણે આપની વિધિપૂર્વક પૂજા કરીશ. મારા વાહનના ધન માલ વગેરે હોવા છતાં કપટ ભાવથી હું ખોટું બોલ્યો હતો. એ માટે હે પ્રભુ, આપ સમર્થ મારું રક્ષણ કરો. સાધુ વાણિયાના આવા નમ્ર અને ભક્તિપૂર્વક વચનો સાંભળીને ભગવાન શ્રી સત્યનારાયણ દેવ સંતોષ પામ્યા અને સાધુ વાણિયાને ઈચ્છિત વરદાન આપી ભગવાન ત્યાં જ અંતર ધ્યાન થઈ ગયા. પછી સાધુ વાણિયાએ વાહન પર ચડીને જોયું તો વહાણમાં પહેલાના માફક ધન માલ પાછો ભરાઈ ગયો હતો. આવું આશ્ચર્ય જોતા જ સાધુ વાણિયાએ બોલી ઉઠ્યો કે શ્રી સત્યનારાયણ દેવની કૃપાથી મારી મનોકામના પૂર્ણ થઈ છે. એમ બોલી ત્યાં જ સગા વહાલા હાજર હતા. તેઓની સાથે વિધિ પ્રમાણે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન કર્યું. હવે સાધુ વાણીઓ શ્રી સત્યનારાયણની કૃપાને લીધે ગયેલ ધન હર્ષિત થયો. પછી વહાણ તૈયાર કરાવી જમાઈ સાથે તે પોતાના દેશ તરફ પાછો નીકળ્યો. પોતાનું શહેર નજીક આવતા સાધુ વાણીઓ પોતાના જમાઈને કહેવા લાગ્યો કે હે જમાઈ રાજ, જુઓ મારી રત્નપુરી નગરી દેખાઈ રહી છે. કિનારે વહાણ લંગારીને તેણે પોતાની સાથે ધનનું રક્ષણ કરવા આવેલા સિપાહીઓને પોતાને ઘેર ખબર આપવા મોકલ્યા. સિપાહીઓએ સાધુ વાણિયાને ઘેર તેની સ્ત્રીને જોઈ તેને આગળ બે હાથ જોડ્યા. તે વખતે સાધુ વાણિયાની સ્ત્રી લીલાવતી પોતાના પતિ તથા જમાઈને આવવાની ઈચ્છા કરી રહી હતી. તે જ વખતે સિપાહીઓએ કહ્યું કે આ નગરીની સમીપમાં જમાઈ તથા બંધુ વર્ણ સાથે તમારા સ્વામી પુષ્કળ ધન કમાવીને આવ્યા છે. સિપાહીનું કહેવું સાંભળી સાધુ વણિકની સ્ત્રી લીલાવતી હર્ષ પામીને તે વખતે શ્રી સત્યનારાયણ દેવનું પૂજન કરી પુત્રી લીલાવતીને કહેવા લાગી કે તું પણ શ્રી સત્યનારાયણનું પૂજન કર. હે પુત્રી, હું મારા પતિ સાધુ વાણિયાના દર્શનની અર્થે પહેલા જાઉં છું અને તું પણ જલ્દી આવજે. માના આદેશથી કલાવતીએ જલ્દીથી શ્રી સત્યનારાયણનું વ્રતનું સમાપ્તિ કરી. પણ ઉતાવળમાં કલાવતી પ્રસાદ લેવા વગર જ પોતાના પતિના દર્શન કરવા તત્પર થઈ. તેણે પ્રસાદનો અનાદર કર્યો હતો. તેને લીધે શ્રી સત્યનારાયણ દેવ તેના પર કોપિત થયા. તેમણે પોતાના પતિને તથા વાહનને ધનમાલની સાથે દરિયામાં અદૃશ્ય કરી દીધા. એવામાં ત્યાં દોડતી આવેલી કલાવતીએ પોતાના સ્વામીને ત્યાં ન જોયા. આથી કલાવતી કન્યા શોકાતુર થઈ ગઈ રડવા લાગી અને બેશુદ્ધ થઈને પૃથ્વી ઉપર ઢળી પડી. આમ વહાણની તથા કન્યા કલાવતીની હાલત જોઈ ખૂબ જ ગભરાઈ ગયેલી સાધુ વાણીઓ કહેવા લાગ્યો કે આ બધું શું આશ્ચર્ય છે. વહાણવાળા ખલાસીઓ પણ ગભરાઈ ગયા. ત્યાં આવેલા લીલાવતી પણ પોતાની કન્યાને ભયભીત થયેલી જોઈ ખૂબ જ કલ્પાંત થઈ પોતાના સ્વામીને કહેવા લાગી, જોતા જોતામાં આપણા જમાઈ વહાણ સાથે દરિયામાં ગરક થઈ ગયા. એમાં પણ કંઈ કારણ છે અથવા કોઈ દેવનો અપરાધ થવાથી એ દેવે કોપાયમાન થઈ જમાઈને વહાણની સાથે અદૃશ્ય કર્યા હોય એમ પણ બને છે. અથવા સત્યનારાયણ દેવનો મહિમા કોણ જાણી શકે છે. એવું કહીને લીલાવતી પોતાના કુટુંબીઓ સાથે ઘણા શોખથી રડવા લાગ્યા. પછી લીલાવતી પોતાની કન્યાને ખોળામાં બેસાડી ઘણા સમય સુધી રડવા લાગી. તે જોઈ કલાવતી પોતાનો પતિ મરી ગયો છે એવું સમજીને પોતાના પતિને પાવડીઓ લઈને તે સ્થાને પોતે સતી થવાની તૈયારી કરવા લાગી. પોતાની કન્યાને આમ પતિની પાછળ બળીને મરવા તત્પર થયેલી જોઈ પોતાની સ્ત્રી સાથે સાધુ વાણિયો અતિશય શોકથી સંતાપ પામવા લાગ્યો. તે ધર્મને જાણતો હોવાથી વિચાર કરવા લાગ્યો કે ખરેખર સત્યનારાયણ દેવ જ આ બધું હરી શકે છે. બ્રહ્મા પડ્યો છું. હવે હું કાર્યને મારા વૈભવ પ્રમાણે ખર્ચ કરીને શ્રી સત્યનારાયણ દેવનું વ્રત કરીશ. તેણે પોતાનો આ મનોરથ પોતાના કુટુંબીઓને બોલાવીને કહ્યો અને વારંવાર ભૂમિ ઉપર પડી શ્રી સત્યનારાયણ દેવને દંડવત પ્રણામ કરવા લાગ્યો. ત્યારે દીનજનોને પાળનાર શ્રી સત્યનારાયણ ભગવાન સંતુષ્ટ થયા. ભક્તવત્સલ
ભગવાન આકાશમાંથી સાધુ વાણિયાને ગંભીર વાણીથી કહેવા લાગ્યા, તારી કન્યા મારો પ્રસાદ છોડી પોતાના સ્વામીને જોવાના મોહથી દોડી આવી છે. આ કારણથી તેનો પતિ વહાણ સાથે સમુદ્રમાં અદૃશ્ય થયો છે. એ નક્કી છે. માટે હે સાધુ વાણિયા, તારી કન્યા ઘેર જઈ પ્રસાદ ખાઈ પાછી આવશે તો આ તારી કન્યા તેના સ્વામીને જોઈ શકશે, એમાં કોઈ શંકા નથી. એવા આકાશવાણીના વચનો સાંભળવાની સાથે કન્યા કલાવતી દોડતી દોડતી પોતાના ઘેર જઈ ભગવાનનો પ્રસાદ ખાઈ સમુદ્ર કિનારે આવી પાછી તે પોતાના પતિને જોઈ છે. પતિને જોઈ હર્ષિત થયેલી કલાવતીએ પછી પોતાના પિતાને કહ્યું કે હે તાત, આપ હવે જલ્દી ઘેર પધારો, વિલંબ શા માટે કરો છો? કન્યાનું આવું વચન સાંભળી સાધુ વાણીઓ હર્ષ પામ્યો. પછી તેણે વિધિ વિધાનથી શ્રી સત્યનારાયણ દેવનું પૂજન કર્યું. પછી ત્યાં ઘણું ધન ખર્ચી સાધુ વાણીઓ પોતાના કુટુંબીઓ સાથે પોતાના ઘેર આવ્યો. તે પછી જ્યારે સંક્રાંતિ પર્વ અને પૂનમ આવતા ત્યારે તે વિધિપૂર્વક ઘણા જ ઉત્સાહથી શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા કરતો હતો. એ કારણે સાધુ વાણીઓ આ લોકમાં સર્વ પ્રકારના સુખ ભોગવી અંતે સત્યલોકમાં વાસ કરે છે. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવાદિખંડે શ્રી સત્યનારાયણ વ્રતકથામ ચતુર્થો અધ્યાય. બોલ સત્યનારાયણ દેવ કી જય. સુતજી કહે છે કે હે મુનીશ્વરો, શ્રી સત્યદેવ વિશે બીજી પણ એક જાણવા જેવી કથા તમને સંભળાવું છું. પૂર્વે તુંગધ્વજ નામનો એક મહાન પ્રજાપાલક રાજા હતો. તેણે પણ શ્રી સત્યનારાયણનો પ્રસાદ છોડ્યો હતો. તેથી તે દુઃખી થઈ ગયો હતો. બન્યું એવું કે એક દિવસ વનમાં હરણનો શિકાર કરવા નીકળેલો રાજા ઘણા પશુઓને મારી એક વિશાળ વડના ઝાડ નીચે બેઠો હતો. અહીં તેણે શ્રી સત્યનારાયણનું પૂજન થતું જોયું. કેટલાક ગોવાળિયાઓ આ પૂજન શ્રદ્ધાપૂર્વક ભક્તિપૂર્વક કરી રહ્યા હતા. પૂજન થતું જોઈને પણ રાજા ત્યાં જ જતા દૂર ઊભા રહ્યો. તેણે નમસ્કાર કર્યા પણ નહીં. તો પણ ભલા ગોવાળિયાઓ શ્રી સત્યનારાયણ દેવતાનો પ્રસાદ રાજા આગળ મૂક્યો. રાજાને પ્રસાદ આપ્યા પછી બધા ગોવાળિયાઓએ પોતાની ઈચ્છા પ્રમાણે પ્રસાદ પ્રેમપૂર્વક ખાધો. પણ રાજાએ પોતાની આગળ મૂકેલો પ્રસાદ લીધો નહીં, ત્યાં જ રહેવા દીધો. પરિણામે રાજા ઘણો દુઃખી થયો. એ પછી એક એક કરતા તેના 100 પુત્ર મરી ગયા. ધન ધાન્યના ભંડાર ભરેલા હતા તે પણ ખાલી થઈ ગયા. આખરે રાજાને ભાન થયું કે જરૂર મારું સર્વસ્વ શ્રી સત્યદેવ જ હરી લીધું છે. માટે જ્યાં શ્રી સત્યનારાયણનું પૂજન થયું હતું ત્યાં જ હું જઈશ. આવો નિશ્ચય કરી રાજા પહેલા ગોવાળિયા પાસે ગયા અને શ્રદ્ધા ભક્તિથી ગોવાળિયાઓ સાથે શ્રી સત્યનારાયણનું પૂજન કરવા લાગ્યા. તેથી શ્રી સત્યનારાયણ ભગવાનની કૃપા પ્રસાદીથી રાજાનું સર્વસ્વ ગયેલું પાછું મળ્યું. એ ધનવાન અને પુત્રવાન થયો અને આ લોકમાંથી ઘણું સુખ ભોગવીને અંતે સત્યપુરમાં વિશે વાસ કરે છે. આવું અતિ દુર્લભ સત્યનારાયણનું વ્રત જે કોઈ શ્રદ્ધાપૂર્વક કરે છે અને ભક્તિયુક્ત થઈ શીઘ્ર ફળ આપનારું શ્રી સત્યનારાયણની કથા સાંભળે છે, તેના ઉપર શ્રી સત્યનારાયણ દેવ કૃપાયમાન થાય છે. શ્રી સત્યનારાયણ ભગવાનના પ્રસાદથી ધન સંપત્તિ પ્રાપ્ત થાય છે. જે દરિદ્ર હોય તે ધન પામે છે. જે બંધનમાં પડ્યો હોય તે બંધનમાંથી મુક્ત થાય છે. જે ભયભીત થયો હોય તે ભયથી મુક્ત થાય છે. એમાં કંઈ પણ સંદેહ નથી. શ્રી સત્યનારાયણનું વ્રત પૂજન કરનાર ભાવિક મનુષ્ય આ લોકમાં સર્વ સુખ ભોગવીને અંતે વૈકુંઠમાં વાસ કરે છે. સુતજી કહે છે કે હે બ્રાહ્મણો, મેં તમને આ સુખદાયક શ્રી સત્યનારાયણનું વ્રત કહ્યું છે, જે કરીને મનુષ્ય આદિ વ્યાધિ ઉપાધિમાંથી મુક્ત થાય છે. ખાસ કરીને કલયુગમાં શ્રી સત્યનારાયણનું પૂજા ફળ આપનારી છે. કેટલાકે ભગવાનને કાલ કહે છે, કેટલાક તેને સત્ય અથવા ઈશ્વર કહે છે, કેટલાક તેને સત્યનારાયણ કહે છે, કોઈ વળી સત્યદેવ કહે છે. એ જ વિષ્ણુ ભગવાન અનેક જાતના રૂપો ધરી સર્વ ભાવિકોને મનવાંછિત ફળ આપે છે. ઘોર કલયુગમાં
તો એ સત્યનારાયણના વ્રત સ્વરૂપે સનાતન રહેશે. હે મુનીશ્વરો, જે કોઈ આ કથાનો નિત્ય પાઠ કરે છે અથવા આ કથાનો શ્રવણ કરે છે તેના સર્વ પાપો શ્રી સત્યનારાયણની કૃપાથી નાશ પામે છે. હે મુનીશ્વરો, પહેલા જેઓએ શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું હતું તેમના પુનર્જન્મ ક્યાં કયા થયા તે વૃત્તાંત હવે હું તમને કહું છું. કાશીનો મહાબુદ્ધિશાળી સતાનંદ બ્રાહ્મણ શ્રી સત્યનારાયણનું વ્રત કરવાથી બીજા જન્મમાં સુદામા નામનો બ્રાહ્મણ થયો અને શ્રી કૃષ્ણ ભગવાનમાં મન જોડીને તે સેવા કરી મોક્ષ પામ્યો. કાષ્ઠના ભારવાળો કઠિયારો ભીલ સત્યનારાયણનું વ્રત કરવાથી બીજા જન્મમાં ગુહ્ય નામે રાજા થઈ શ્રી રામને સેવીને મોક્ષપ્રદ અધિકારી બન્યો. શ્રી સત્યનારાયણનું વ્રત કરવાથી ઉલ્કામુખ નામનો રાજા બીજા જન્મે દશરથ રાજા થઈને જન્મ્યો. તે જન્મમાં શ્રી રંગનાથજીને પૂજીને વૈકુંઠમાં ગયો. સત્ય વક્તા અને ધર્મનો રાખી સાધુ વણિકો શ્રી સત્યનારાયણનું વ્રત કરવાથી બીજા જન્મે મયુરધ્વજ નામે રાજા થયો. એક વેળા ભગવાનને રાજા પાસે અડધું શરીર માંગી તેને પોતાનું અડધું શરીર કરવત વડે વહેરી ભગવાનને આપ્યું અને મોક્ષ પામ્યો. મહારાજા તુંગધ્વજ પહેલા શ્રી સત્યનારાયણનું વ્રત કર્યું હોવાથી એ બીજા જન્મે સ્વયંભૂ મુનિ થયો. તેણે ભગવાન સંબંધી કથાઓ દ્વારા ઘણાય ભગવત ભક્તો બનાવી પોતાને પ્રજાને સર્વ પ્રકારે સુખ આપી ભગવાનની ભક્તિ કરતા અંતે વૈકુંઠમાં જાય છે. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવાદિ ખંડે શ્રી સત્યનારાયણ વ્રતકથામ પંચમો અધ્યાય. બોલ સત્યનારાયણ દેવ કી.